હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની વાર્તા જોશું જે તમને ખરેખર સાંભળીને ખૂબ મજા આવશે. વાર્તાનું ટાઇટલ કંઈક આવું છે: ગામે નકારી દીધો પણ સચ્ચાઈ જીતાવી ગઈ. સત્યની સામે એની જીત કેવી થઈ એ તમે એકવાર જુઓ, તમને ખરેખર સાંભળીને મજા આવશે. વિડીયોમાં અંત સુધી બના રહેજો. તમને ખરેખર વાર્તા સાંભળીને તમને પણ કંઈક આગળ વધવાનું મન થશે. એક વખતની વાત છે. ગુજરાતના એક નાનકડા, હરિયાળા અને શાંતિપ્રિય આનંદપુર નામનું ગામ હતું. ગામ ભલે નાનું હતું, પરંતુ ત્યાંના લોકો એકબીજાને પરિવારની જેમ માનતા. આ ગામમાં એક યુવાન રહેતો હતો. તેનું નામ હતું વિનય પટેલ. વિનય ખૂબ ગરીબ પરિવારનો હતો, પણ તેની સૌથી મોટી સંપત્તિ હતી સચ્ચાઈ અને ઈમાનદારી. વિનયના પિતા ખેતમજૂરી કરતા, રોજે સૂર્ય ઉગે એ પહેલા કામે જતા અને અંધારું પડે ત્યારે ઘરે ફરતા. માતા પિતા ઘરમાં નાનું કામકાજ કરીને પરિવાર ચલાવતા. પૈસા ઓછા હતા, પરંતુ ઘરમાં શાંતિ અને સંસ્કાર ભરપૂર હતા. વિનયને તેના માતા પિતાએ એક જ પાઠ શીખવ્યો હતો: દીકરા, જીવનમાં ગમે તેટલું નુકસાન થાય, પણ સચ્ચાઈનો રાસ્તો ક્યારે છોડશો નહીં. વિનય અભ્યાસમાં સારો હતો. તે ગામના બાળકોને મફતમાં ભણાવતો અને સાંજે ખેતરમાં પિતાને મદદ કરતો. આખું ગામ તેને પ્રેમ કરતું અને વિશ્વાસ રાખતું. એ જ ગામમાં એક બીજો માણસ રહેતો હતો, શેખર શાહ. શેખર બહુ ધનિક અને ચાલાક હતો. તેની પાસે જમીન, દુકાનો અને પૈસાની કોઈ કમી ન હતી, પણ તેનું દિલ સચ્ચાઈથી ખાલી હતું. તે લોકોને ફસાવીને પોતાના કામ કઢાવતો. ગામના ઘણા લોકો તેનાથી ડરતા, કારણ કે તેની પાસે સત્તા અને ઓળખાણ હતી. એક દિવસ સરકાર તરફથી ગામમાં એક મોટી યોજના આવી. ગામની બાજુમાં આવેલી જમીન પર શાળા અને હોસ્પિટલ બનાવવા માટે જમીન લેવાઈ હતી. પંચાયતને જવાબદારી આપવામાં આવી કે જમીનના કાગળ તપાસી સાચા માલિકને વળતર આપવામાં આવે. શેખરે આ તકને પોતાના ફાયદા માટે વાપરવાની નક્કી કર્યું. તેણે ખોટા દસ્તાવેજ બનાવ્યા અને ગામની કેટલીક સરકારી જમીન પોતાના નામે બતાવી દીધી. એટલું જ નહીં, તેણે આ ખોટ માટે વિનયને ફસાવવાનો પ્લાન કર્યો, કારણ કે ગામમાં વિનય પર બધાને વિશ્વાસ હતો. એક દિવસ અચાનક પંચાયતમાંથી નોટિસ આવી: વિનય પટેલે ખોટા કાગળ બનાવી જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો છે. વિનય આ વાંચીને ચોંકી ગયો. તેને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. તેણે પંચાયતને કહ્યું, મેં આવા કોઈ કાગળ બનાવ્યા જ નથી, હું નિર્દોષ છું. પણ શેખરે પૈસાના બળે ખોટા સાક્ષીઓ ઊભી કરી. ગામના કેટલાક લોકો લાલચમાં આવી ગયા અને વિનય વિરુદ્ધ બોલવા લાગ્યા. જે કાલ સુધી વિનયને સન્માન આપતા હતા, એ જ ગામ આજે તેની તરફ શંકાના નજરે જોવા લાગ્યું. વિનયના માતા પિતા તૂટી ગયા. માતા પિતાના આંખમાં આંસુ હતા. પિતા ચૂપચાપ જમીન તરફ જોઈ રહ્યા હતા. ગામના લોકો મેણા ટોણા મારતા બોલતા હતા, સારો બનવાનો નાટક કરતો હતો, અંદરથી તો ચોર છે. વિનયનું દિલ દુઃખથી ભરાઈ ગયું, પણ તેને મનમાં નક્કી કર્યું, મેં ખોટું કર્યું નથી તો સચ્ચાઈ જરૂર બહાર આવશે. તે ડર્યો નહીં. તેણે એક એક કરીને જૂના જમીનના દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું. તાલુકા કચેરીમાં ગયો, કલાકો સુધી ફાઇલો ખોળી. ઘણા અધિકારીઓએ તેને અવગણ્યો, પણ વિનયે હિંમત ના હારી. એક દિવસ તેને એક વૃદ્ધ માણસ મળ્યો, રઘુ કાકા. રઘુ કાકા વર્ષો પહેલા પંચાયતના કર્મચારી હતા. તેમણે યાદ હતું કે આ જમીન સરકારી હતી અને શેખરે વર્ષો પહેલા કાગળમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે તે પકડાઈ ગયો હતો. રઘુ કાકાએ ડરતા ડરતા વિનયને કહ્યું, દીકરા, સચ્ચાઈ મારી પાસે છે, પણ શેખર બહુ ખતરનાક છે. વિનયે જવાબ આપ્યો, કાકા, સચ્ચાઈ માટે જો ડરશું તો ખોટ હંમેશા જીતશે. રઘુ કાકાએ હિંમત કરી અને વિનયને જૂના રેકોર્ડ અને પોતાના સાક્ષી આપવાનું નક્કી કર્યું. પંચાયતનો દિવસ આવી ગયો. આખું ગામ ભેગું થયું. શેખર આત્મવિશ્વાસથી બેઠો હતો, જાણે પહેલેથી જીત્યો હોય. વિનય શાંત હતો, પણ તેની આંખમાં વિશ્વાસ ઝળહળતો હતો. વિનયે બધાની સામે સાચા દસ્તાવેજો રજૂ કર્યા. રઘુ કાકા સાક્ષી તરીકે આગળ આવ્યા અને આખી હકીકત કહી. અધિકારીઓએ કાગળ તપાસ્યા અને ખોટી સહી, ખોટી તારીખો, બધું બહાર આવ્યું. થોડા જ સમયમાં સત્ય સ્પષ્ટ થયું. શેખર શાહની ખોટ ગામના બધાની સામે ખુલ્લી પડી ગઈ. તેને તરત જ પોલીસે હવાલે કરી દેવામાં આવ્યો. સરપંચે વિનય તરફ જોઈને કહ્યું, અમને માફ કરજો દીકરા, અમે તને ખોટું સમજ્યા. ગામના લોકો શરમાઈ ગયા. જે લોકો તાણા મારતા હતા, મેણા ટોણા મારતા, એ જ લોકો આજે માફી માંગી રહ્યા હતા. વિનયના માતા પિતાની આંખમાં આંસુ હતા, પણ આંસુ દુઃખના નહીં, ગૌરવના હતા.
વિનયને ગામમાં મંચ પર બોલાવવામાં આવ્યો. સરપંચે કહ્યું, આ યુવકે સાબિત કરી દીધું છે કે સચ્ચાઈ હંમેશા જીતે છે. વિનયે નમ્રતાથી કહ્યું, હું કોઈ મોટો માણસ નથી. મેં ફક્ત સચ્ચાઈનો રાસ્તો છોડ્યો નથી. જો આપણે સૌ સચ્ચાઈ પર વિશ્વાસ રાખીએ તો સમાજ આપમેળે સારો બની જાય છે. આનંદપુર ગામમાં શાળા અને હોસ્પિટલ બની. વિનયને ત્યાં શિક્ષક તરીકે નોકરી મળી. આજે તે બાળકોને ફક્ત ભણાવતો નથી, પરંતુ એક પાઠ શીખવે છે કે સચ્ચાઈ જીવનનો સૌથી મોટી શક્તિ છે. આમાંથી આપને શું શીખવા મળે મિત્રો? સચ્ચાઈનો માર્ગ કઠિન હોઈ શકે, સમાજ સામે લડવું પડે, અપમાન સહન કરવું પડે, પરંતુ અંતે જીત તો હંમેશા સચ્ચાઈની જ થાય છે. આવી અનોખી અને રસપ્રદ વાર્તાઓ તમને માસ્તરની વાતો ચેનલમાં મળતી રહેશે. એટલે દરેક મિત્રો છે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો.